બધાને તેલ કરિયાણું બધાને હું આપીશ, તમે તમારે ટેમ્પો લઈને આવજો, બધા અહીંથી ભરી જાજો. સાહેબ એવું જેનું દયાળુ હૃદય હોય, માં ભગવતી કાયમી માટે જેને પડદે વાતો કરતી હોય, માં ચેહર, એવા દિનેશ બાપુ અહીં ઉપસ્થિત છે. એવા જ રાકેશભાઈને મારે વિનંતી કરવી છે આવી અને એનું સ્વાગત કરે. એવા દિનેશ બાપુનું બીજા એવા મહેમાન આવ્યા છે. બીજા જેવા કિરણભાઈ દેસાઈ બહુ સારું હૃદયનો માણસ છે. ભગવાને ખરેખર ગમે એટલો પૈસો આપ્યો હોય પણ હૃદય સારું ન હોય ને તો સાહેબ એની કોઈ કિંમત નથી. કારણ કે કોઈ લઈને આવ્યો નથી અને કોઈ લઈ જવાનો નથી. ખાલી હાથ આયા હે, ખાલી હાથ જાના હે. સાહેબ પણ ઈશ્વરે આપ્યું હોય ને તો યાદી રહી જાય ને એવું કામ જગતમાં કરી જવું. દર વર્ષે આ જગ્યાનો માલિક છે પોતે અને સારી રીતે જગ્યા તો આપે છે, પણ છતાં પણ એમ કહે છે કે કઈ પૈસા ટકામાં ઘટે તોય કહેજો. એવું જ એનું હૃદય હોય. એવા કિરણભાઈને મારે વિનંતી કરવી અને એના સ્વાગત માટે ભાઈ શ્રી પ્રવીણભાઈને વિનંતી કરો કે ફૂલથી કિરણભાઈનું સ્વાગત કરે. આજ પ્રિયાના એવા વડીલ શ્રી ભાઈ શ્રી રમેશભાઈ, એમના સ્વાગત માટે હિરેનભાઈને વિનંતી કરું કે ફૂલથી રમેશભાઈનું સ્વાગત કરે. તાળી નથી પડતી કોઈની. ખરેખર આ વધારે ભાત ખવાઈ ગયા લાગે બહેનોને. નગર બહેનોની તાળી જેવી તો તાળી નહીં સાહેબ. કે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળીમાં ફેર છે. ખાલી સાહેબ તાળી પડે ને, દાતાઓ કંઈક આપતા હોય ને એના નામની તાળી પડી જાય ને તોય સાહેબ આપણો એમાં ભાગ્ય એમાં જોડાઈ જાય કે આપણો એમાં કંઈક આપ્યું છે. આ એનું મહત્વ છે તાળીનું. એવા જ લાયન્સ ગ્રુપ એમના સ્વાગત માટે વિજયભાઈને વિનંતી કરું આવે અને ફૂલથી સ્વાગત કરે. લાયન્સ ગ્રુપ હું ખાય છે ભગવાન. હા નવા 5 પાસે ઉભા હોય તો કોઈ ટેન્શન જ ન રહે. અને હવે એ જરૂરી છે ને સાહેબ, કારણ કે આ જરૂરી છે. હવે અમુક અહીં તો વાંધો નથી. એવા પોસરા ગામ જેવો તો બધા શાંત ગામડા છે. અમુક ગામમાં તો અમારે આને લઈ જવાય પડે ભેગા. આ નકર સ્ટેજ ઉપર ચડી જાય પાછા. એટલે બહુ સારી સેવા છે લાયન્સ ગ્રુપની પણ અને બધા તમામ મિત્રોની પણ. મેં કીધું ને કે ભાઈ આજુબાજુના ગામના પણ મહેમાન આવ્યા છે. અમુકને 12 વાગે નીકળી જવું હોય એટલા માટે કાર્યક્રમની વહેલી શરૂઆત કરવા માટે એવી મા ભગવતી એકવાર જેટલા બેઠા એટલા ઊંચા હાથ કરીને મા ભગવતીનો જય જયકાર કરીને પછી આપણે કાર્યક્રમના દોર તરફ જવું છે. એટલે પ્રેમથી જેટલા બેઠા એટલા માનો જય જયકાર બોલજો. બોલ ખોડિયાર માત કી, ચામુંડ માત કી, અંબે માત કી. વાહ સરસ લ્યો. કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા હવે ટૂંકમાં ખાલી ઓળખાણ આપીને પછી આપણે કાર્યક્રમ અંદર જઈએ. એવા જ આજના બુલંદી કલાકાર નાની ઉંમરમાં બહુ સારો સુર મેળવ્યો હોય, સારા શબ્દો મેળવ્યા હોય, પછી જન્મથી લઈ અને મરણ સુધીનું કોઈ પણ ભજન હોય કે ગીત હોય ગાઈ શકતો હોય એવી જ એને મા ભગવતી જેને કલા આપી હોય એવા આજના કાર્યક્રમમાં પિંગલ પટેલ ઉપસ્થિત છે. એમને જોરદાર તાળી વધાઈ લઈએ.
એ વાત જે સુરત જિલ્લાને ગાંડો કર્યો હોય સાહેબ સૂર સંભળાવીને, એવો સૂર મળ્યો હોય એવા આજના કાર્યક્રમમાં બેન શ્રી જિગીસાબેન સુરતી ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીથી વધાવી લઈ. તબલા ઉપર સંગત આપે છે સુરતનું જે ઘરેણું કહી શકાય એવા ચિમનભાઈ વાઘેલા, એમને પણ જોરદાર તાળી વધાવી લઈ. એમની સાથે એવા મહાન ઉસ્તાદ એવા અમારા રાકેશ રાઠોડ, એમને પણ જોરદાર તાળી વધાવી લઈ. એવા જ બેન્જોના માસ્ટર, બેન્જોના માસ્ટર, નગર બેન્જો માસ્ટર કહેવાય, પણ જેને બેન્જોનો માસ્ટર કહી શકાય સાહેબ, કે આખો જે તમામ સૂરને જે પી ગયો હોય એને બેન્જોનો માસ્ટર કહી શકાય, એવો અમારો ત્રિલોક વાઘેલા, એમને જોરદાર તાળીથી વધાવી લેજો. ને વાત મંજીરાના માણીગર કે આ તો ત્રણ છે સાહેબ. હા, એવા જ અમારા જીતુભાઈ પટણી, એમને પણ જોરદાર તાળીથી વધાવી દીધો. અને એવા જ બીજો અમારું રમકડું એવો નયન મર્દનિયા, એમને પણ જોરદાર તાળીથી વધાવીજો. અને એવો જ અમારો પાણો, ખબર પડે કે મામાનો પ્રોગ્રામ છે એટલે ભાણો મારો એમ કે મારા મામાનો પ્રોગ્રામ હોય, હું ન જાઉં તો હું ગુંડો લાગુ, એવો અમારો ભાણો ધ્યાન, કે જેનો કાયમી માટે સંગીતમાં ધ્યાન રહેતું, એવો ધ્યાન કુમાર, એમને જોરદાર તાળીથી વધાવી લેજો. અને બહુ સરસ મજાનું સાઉન્ડ સુરતમાં જે સાઉન્ડની સિસ્ટમ છે, આ તો ડાયરાની દુનિયા છે સાહેબ. પણ જે ઓર્કેસ્ટ્રાના મોટા મોટા જે કલાકારો છે જે કે મુંબઈથી આવતા હોય, એને માટે સુરતનું સાઉન્ડ ન હાલે, એક જ સાઉન્ડ હાલે. અને સાહેબ એવું સાઉન્ડ એક જ છે, સદગુરુ સાઉન્ડ, એમને જોરદાર તાળીથી વધાવી લેજો વિજયભાઈને. અને મને તો આપ ઓળખો છો, આ ત્રીજી વાર આવ્યો છું એટલે મારે કઈ ઓળખાણ આપવાની જરૂર નથી, બધા તમામ મને ઓળખે છે કે હિતેશ પ્રજાપતિ જ છે. પણ કાર્યક્રમની શરૂઆત કરવી છે ગણપતિ વંદનાથી, અને પિંકલ પટેલને મારે વિનંતી કરવી છે આવે, અને મા ભગવતી ખોડિયારના નામ ઉપર એનું સાનિધ્ય છે, એટલે એવા ગરવા ગણપતિથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. અને આવે પિંકલ પટેલ. Adire
એવા ગૌરી ના પુત્ર એજી ગણેશ એને વાલા તમે તારો તો અમે